હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તા વિશે વાત કરીશું. ગઈકાલે આપણો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને 23મા હપ્તાનો લાભ મળી ગયો છે. ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને હજુ સુધી 23મો હપ્તો નથી આવ્યો, એમનો 23મો હપ્તો બાકાત કરવામાં આવ્યો છે. કયા કારણોસર તમારો 23મો હપ્તો અટકી ગયો છે અને 23મો હપ્તો મેળવવા માટે કયા કયા કાર્યો પૂર્ણ કરવા પડશે, આ તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર આપવાની છે. અને એમાંથી જે 6 કાર્યો જે સરકાર દ્વારા પૂર્ણ કરવાના છે એ તમે તમારા મોબાઈલમાંથી પણ પૂર્ણ કરી શકશો. તો કેવી રીતે પૂર્ણ કરવાના છે, કઈ વેબસાઇટ છે અને કેવી રીતે હપ્તો મેળવવાનો છે, આ તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટની અંદર ખાસ જણાવજો કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે. સાથે એ પણ કમેન્ટમાં ખાસ જણાવજો કે તમને 23મા હપ્તાનો લાભ મળ્યો છે કે નથી મળ્યો, અને મળ્યો હોય તો 2000નો લાભ મળ્યો કે ડબલ હપ્તો મળ્યો, એ પણ કમેન્ટમાં ખાસ જણાવજો. હવે વાત કરી લઈએ હપ્તો મેળવવા માટે તમારે કયા કાર્યો પૂર્ણ કરવાના છે. કાર્યો પૂર્ણ કરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલનો ગૂગલ ચાલુ કરવાનું છે. ગૂગલ ચાલુ કર્યા પછી અહીંયા તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન. જ્યારે પણ તમે પીએમ કિસાન સર્ચ કરશો ત્યારે આ પ્રકારની વેબસાઇટ તમને જોવા મળી રહેશે. સાઈડમાં સ્ક્રીનશોટ લગાવેલો છે, તો એ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જ્યારે પણ તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. જેમાં જ તમે થોડી નીચે વેબસાઇટ સ્ક્રોલ કરશો એટલે તમને એક લાલ અક્ષરમાં નોટિસ જોવા મળશે, જેમાં લખેલું હશે કે પ્રધાનમંત્રી મોદી દ્વારા જે છે 23મો હપ્તો 20 જૂન 2026ના રોજ જે છે જાહેર કરવામાં આવ્યો છે. વેસ્ટ બંગાળમાંથી આપણો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. હવે અહીંયા તમારે તમારા કાર્યો પૂર્ણ કરવાના છે. આ જ મોબાઈલથી ને આ જ વેબસાઇટ છે. સૌપ્રથમ તમારે અહીંયા તમારું બેનિફિશિયરી લિસ્ટ ચેક કરવાનું છે. જે લાભાર્થી યાદી લિસ્ટ છે એ ચેક કરવાનું છે. એમાં તમારું નામ હોય તો તમને હપ્તો મળી જવો જોઈએ, અથવા જે છે તમારે થોડો વેઇટ કરી લેવાનો છે, એટલે કે હજુ પણ તમારે 24 કલાકની રાહ જોવાની છે. તો બેનિફિશિયરી લિસ્ટ કેવી રીતે ચેક કરવાનું છે, થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા લીલા અક્ષરમાં તમને લખેલું મળશે અને લીલા બોક્સમાં જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ. એના ઉપર તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે. જ્યારે તમે અહીંયા બેનિફિશિયરી લિસ્ટ ઉપર ક્લિક કરો છો એટલે થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. હવે અહીંયા તમને જે છે 5 કોલમ જોવા મળી રહેશે. સૌ પ્રથમ કોલમ છે તમારી સ્ટેટની, એટલે કે તમારે અહીંયા તમારું રાજ્ય દાખલ કરવાનું છે. તમે કયા રાજ્યમાંથી છો, ગુજરાતમાંથી હોય તો ગુજરાત, મહારાષ્ટ્રમાંથી હોય તો મહારાષ્ટ્ર, જે પણ તમારું અહીંયા રાજ્ય લાગતું હોય એ રાજ્ય તમારે અહીંયા દાખલ કરવાનું છે. ત્યાર પછી એ બીજો ઓપ્શન જોવા મળે છે આપણને ડિસ્ટ્રિક્ટનો. ડિસ્ટ્રિક્ટ એટલે તમારો જિલ્લો, તમે કયા જિલ્લામાંથી છો. એ જેમ તમારું જે બનાસકાંઠા લાગતો હોય, જે પણ જિલ્લો તમારો લાગતો હોય એ જિલ્લો અહીંયા તમારે દાખલ કરવાનો છે. સબ ડિસ્ટ્રિક્ટમાં તમારે દાખલ કરવાનો છે તમારો તાલુકો. તમે જે પણ તાલુકો તમારા જિલ્લાનો જે તાલુકો લાગતો હોય એ તાલુકો તમારે દાખલ કરવાનો છે. બ્લોકમાં હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. બ્લોકમાં તમારે તમારા ગામનું નામ શોધવાનું છે. ગામનું નામ ના મળે અને તાલુકાનું નામ આવતું હોય તો એ નામ દાખલ કરવાનું છે. અને ત્યાર પછી એ નીચે એક ઓપ્શન જોવા મળે છે વિલેજનો. અહીંયા તમે વિલેજના ઓપ્શનમાં તમારા ગામનું નામ દાખલ કરવાનું છે. તમારા જે પણ ગામનું નામ હોય એ અહીંયા તમારે શોધીને દાખલ કરી લેવાનું છે. અને ત્યાર પછી અહીંયા એક ઓપ્શન જોવા મળે છે ગેટ રિપોર્ટનો. આ ગેટ રિપોર્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. હવે તમારા ગામનું જે બેનિફિશિયરી લિસ્ટ છે એ તમને જોવા મળી રહેશે. એમાં સ્ટેપ બાય સ્ટેપ તમારે નામ શોધી લેવાનું છે કે એમાં તમારું નામ છે કે નથી. એમાં તમારું નામ હશે તો 100% હપ્તો મળશે, હોય કે ના હોય તમારે એ પણ કાર્યો પૂર્ણ કરવાના છે. હવે કયા કાર્યો છે ને કેવી રીતે પૂર્ણ કરવાના છે, તો એના માટે તમારે ફરી પાછું વેબસાઇટ ઉપર બેક ઉપર ક્લિક કરીને આવી જવાનું છે. ફરી વેબસાઇટ ઉપર આવશો એટલે ઘણા બધા અહીંયા તમને ઓપ્શન બીજા જોવા મળી રહેશે. આમાંથી તમારે શોધવાનો છે ઓપ્શન નાવ યોર સ્ટેટસનો. અહીંયા તમે જુઓ આછા ગુલાબી અક્ષરમાં જે છે લખેલું છે, ને આછા ગુલાબી બોક્સમાં તમને જોવા મળશે નાવ યોર સ્ટેટસ. આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંથી તમને ખબર પડશે કે કયા કારણોસર તમારો હપ્તો અટકી ગયો છે. હવે એ તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે. રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવશો, તો જ્યારે તમે કેવાયસી કર્યું હશે ત્યારે તમને એક રજીસ્ટ્રેશન નંબર મળ્યો હશે. એ જ રજીસ્ટ્રેશન નંબર તમારે અહીંયા દાખલ કરી લેવાનો છે. ને એ નંબર ના હોય તો અહીંયા બીજો એક ઓપ્શન તમને જોવા મળે છે, એના ઉપર જ નાવ યોર રજીસ્ટ્રેશન નંબર. તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે એ જો બીજા 2 ઓપ્શન તમને જોવા મળે છે. તમે તમારો રજીસ્ટ્રેશન નંબર 2 ઓપ્શનથી શોધી શકો છો. પહેલો જ ઓપ્શન અહીંયા મોબાઈલ નંબરનો છે અને બીજો ઓપ્શન સાઈડમાં જો આધાર કાર્ડ નંબરનો છે. હવે આમાંથી જે છે તમારી પાસે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તમારા ઈકેવાયસીમાં તો એ દાખલ કરવાનો છે, અન્યથા આધાર નંબર ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી એક ઓપ્શન જોવા મળશે આધાર નંબર. એના ઉપર ક્લિક કરીને એ તમારે તમારો આધાર કાર્ડ નંબર જે પણ હોય એ દાખલ કરી લેવાનો છે. ત્યાર પછી નીચે એક કેપ્ચર કોડ જોવા મળશે. એ કેપ્ચર કોડ જે છે નીચેવાળા કોલમમાં દાખલ કરીને
કરીને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારો જે છે રજીસ્ટ્રેશન નંબર મળી જશે. હવે રજીસ્ટ્રેશન નંબર કોપી કરીને ફરી પાછું એ જ વેબસાઇટ ઉપર એટલે કે ફરી જે છે એ જ પેજ ઉપર આવવાનું છે, નાવ યોર સ્ટેટસ વાળા પેજ ઉપર. હવે ત્યાં તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરી લેવાનો છે અને જે છે તમારું સ્ટેટસ છે ચેક કરવાનું છે. એમાં તમારે 3 ઓપ્શન ખાસ ચેક કરવાના છે: ડીબીટી, આધાર બેંક સેન્ડિંગ અને ઈ કેવાયસી. આ ત્રણેય ઉપર ટીક માર્ક કરેલું હશે તો 100% તમને હપ્તો મળી જશે. હવે વાત કરીએ કે તમને ઘણા સમયથી હપ્તા નથી મળતા તો શું કરવાનું છે, તો અહીંયા એક બીજો ઓપ્શન જોવા મળે છે, ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન નંબર. આ ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે, મોબાઈલ નંબર દાખલ કરવાનો છે, તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે અને કેપ્ચર કોડ દાખલ કરીને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. આટલું કર્યા પછી તમારે એક નવું ફોર્મ બીજું ભરવાનું આવશે, એ ભરી દેવાનું છે એટલે તમને જે છે હપ્તા મળવાના શરૂ થઈ જશે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટની અંદર ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.